બોલો વલ્લભાદી ભાગવત ભગવાન કી જય. દસમ સ્કંદ પૂજ્ય જેના યુગલ ચરણારવિંદમાં સાક્ષાત દંડવત પ્રણામ. કંસની વ્યગ્રતા, પ્રભુના અવતરણની તૈયારી. આ શ્લોકના સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી બહુ સુંદર સમજણ આપી છે. જ્ઞાન ખલ કોને કહેવાય? ખલ એટલે બધા સમજી ગયા. કોઈ જ્ઞાન ખલ હોય, કોઈ દ્રવ્ય ખલ હોય, વિત્ત, કોઈ વિદ્યા ખલ હોય. તો અહીંયા કહે છે જ્ઞાન ખલ કોને કહેવાય? જેની પાસે રૂપિયા હોવા છતાં એ દ્રવ્યનો જનહિતાય ઉપયોગ ન કરે એને દ્રવ્ય ખલ કહેવાય. હમણાં જ આની પહેલાં જ આપણને તો ખબર નહોતું આવવાનો જ. તો તમારા પૈસા તમે સારા કાર્યમાં વાપરતા નથી તો તમે દ્રવ્ય ખલ છો. તમે કમાવ છો એની ત્રણ જ રીત: કાં દાન કરો, કાં ભોગમાં વાપરો, અને કાં મૂકીને જાઓ. નક્કી આપણે કરવાનું છે. દાન એવી રીતે કે જમણા હાથે કરીએ તો એ ડાબા હાથને ખબર ના પડે. અત્યારે તો ચારે બાજુ દાન કરે એના નામને ઢોલ પીટવાનું, એના પેમ્પલેટ છપાય, એને આગળ બોલાવે, એના વખાણ કરવાના, એને માથે ચડાવવાના. એટલે ઓલાને અભિમાન ન આવતું હોય તો આવે. અને જે અભિમાન આવે તો પ્રશંસા એ તમારી પડતીનું પેલું પગથિયું છે. હમણાં જ મને એક ભગવદી અસરવા મળ્યા હતા. મને કે અહીંયા આવ. એટલે અમે 7-8 દસ. એ કે તું એકલી આવતો મને કે? મેં કીધું હા. મને ખબર હતી ખીજાવાનું હોય ને ત્યારે જ એનો ટોન આવો હોય. સાંભળ, આ બધાય વખાણ કરે ને તો ખસી જવાનું. તારે પતન કરવું તારું બેટા. એટલે મારી આંખમાં પાણી આવી ગયા. મેં કીધું હું શું કરું છું? આ તો બધું વલ્લભ બોલાવે છે. આ ભૂલ ક્યાંય કરતી હોય, શબ્દ ફેર થતા હોય, નામ ફેર થતા હોય તો એ મારી ભૂલ છે. બાકી આ બધું બોલાવે છે વલ્લભ. તો સેના ઊભી ઊભી સત્સંગ એ કે વખાણ સાંભળે છે. હું પાછળ ખુરશીમાં બેઠી બેઠી સાંભળતી હતી. ખસી જવાનું. અને કોઈ તારી નિંદા કરે ને ત્યારે પાસે જવાનું. તારા બધાય દોષ નિવૃત્ત થશે. બેટા તું આ બોલે છે ને એ વાકપતિની કૃપા છે, એ વલ્લભની કૃપા છે. એને કોક માધ્યમ જોઈતું હતું તો તારા જેવાને પસંદ કર્યા છે. એનો મતલબ એમ નહીં કે આપણને બધું આવડે, હોશિયાર. મેં કીધું સાચી વાત. તો આવા ભગવદીઓ આપણને સંવારે ને, ઠમઠોરે ને, તો પાછા આપણે યોગ્ય સ્થળે આવી જઈએ. તો દ્રવ્ય તમારું હોવા છતાંય સારા કાર્યમાં ન વપરાય. એક વૈષ્ણવના ઘરે લીલામાં પહોંચી ગયા ને તો ઘઉંની કોઠી, પહેલાં તો કોઠીઓ આવતી હતી ને, ઘઉંની કોઠી, પછી ચોખાની કોઠી, પછી ખાંડની કોઠી. તો એ એકલા રહેતા હતા. એટલે એના દીકરા હોવ ને અમેરિકાથી આવ્યા. એટલે એ કે હવે આપણા મકાન વેચી નાખ્યા, ખોયડું છે નળિયાવાળું. આ પહેલાંની વાત છે. એટલે ગામમાં એ કે આપણે પૈસા ન જોઈતા, પણ આમાંથી જે જેને જોઈ લઈ જાય. અને અહીંયા બધા સત્સંગ કરે, અથવા તો કાંઈ મનોરથ હોય, અથવા ગામમાં કોઈ આવે ઉતારવાનો, તો એ કહે કે આપણે આ ખોયડું દઈ દે, આપણે કાંઈ જોઈતું નહીં. એટલે બધા કે પહેલાં સાફ સફાઈ કરી નાખીએ. બા એકલા તો ઓલા ખસેડા ને આ ઓલા શું કહેવાય ઘઉંની ને એની કોઠી, તો પાછળ રેશમી કપડામાં બાંધેલા પોટલી હતી આવડી આવડી. એમાં કોઈમાં હોની નોટ ને
કોઈમાં 500ની આપણે શું કહેવાય 50ની નોટ ને, કોઈમાં સિક્કા ને, કેટલું નીકળું. એનો દીકરો કહે જ્યારે પૈસા મોકલાવું ત્યારે પૂછું, તું બધા વાપરી નાખજે, તારે જોઈએ તો બીજા મંગાવજે. તે બહુ દુઃખ વેઠીને અમને મોટા કર્યા છે, એટલે હવે તારા હાથે જ સારા કાર્ય કર. બધું એમાં અમુક તો ઉંદેડા કાતરી ગયા હતા. તો કાં મૂકીને જાઓ, કાં સારા કાર્યમાં વાપરીને જાઓ, અને કાં ભોગ કરો. નક્કી આપણે કરવાનો છે. તો દ્રવ્ય ખલ, જેની પાસે વિદ્યા હોવા છતાં એ વિદ્યાનું બીજાઓને દાન ન કરે તે જ્ઞાન ખોલ. ઘણાને આવડતું હોય ને તો કોઈને કહે નહીં, અમને ખબર ન પડે. મને યાદ છે ઘણા આપણે પેલા ઠાકોરજી નહોતા પધાર્યા ને, કોઈ સત્સંગ કરતો હોય ને તો આપણે કહીએ હું આવું, અમારું કાંઈ નક્કી નથી, અમે રાતે કરીએ ને બપોરે એટલે ત્યારે મને એમ થાય કેમ આવું કરતા હશે. પણ જાણતા હોય એને તમે આગ્રહ ન કર્યો કે મને સંભળાવો જેમ. જ્ઞાન ખલ. એવી જ રીતે કલા હોવા છતાં કલાનું દાન ન કરે તેને પણ જ્ઞાન ખલ કે કલા ખલ કહેવાય. આપણી અનંત વિદ્યા કલાઓ આવા જ્ઞાન કલાઓના હાથે ભૂતકાળના ઊંડાણમાં દટાઈ ગઈ છે. નાલંદા વિદ્યાલય હતી, ત્યાં એટલા બધા આપણા ગ્રંથો ને પુસ્તકો ને વેદો ને ઉપનિષદો ને પુરાણ ને ઉપપુરાણ ને, અને એના ઉપર તો એટલું બધું રિસર્ચ થતું. આ લોકો યવનોએ બધું બાળી નાખ્યું, છતાંય આપણે ચૂપ રહ્યા. જ્ઞાન ખલ. માણસ એટલા માટે જ્ઞાન ખલ બને છે કે એને બીક લાગે છે કે બીજો મારી પાસેથી વિદ્યા કે કલા શીખીને મારાથી મોટો બની જશે. બસ મારાથી મોટું કોઈ ન બનવું જોઈએ. આજે વિવેકાનંદના કોઈ શિક્ષક હશે ને, તો વિવેકાનંદ મોટા બન્યા તેને કેટલો આનંદ થતો હશે. આજે સુભાષચંદ્ર બોઝના કોઈ ગુરુ હશે ને, તો સુભાષચંદ્રનું નામ આવે તો એ કેટલા રાજી થતા હશે. આજે શિવાજીના ગુરુ હતા ને, એ લડાઈમાં જીતતા ત્યારે એ કેટલા રાજી થતા. હવે એણે વિદ્યા પોતાની પાસે રાખ્યું હોત તો. શરૂઆતમાં આપણે સત્સંગ ચાલુ કર્યો યુટ્યુબના માધ્યમથી, તો 10 જણાએ મને કીધું, એ કે ઈલાબેન પ્રગટ કરે રસ જાય, આવું ના કરાય. તો મેં ઓલા જે 2-3 ભગવદીએ મને ઠમઠોરે છે ને હજી આજની તારીખમાં, મેં કીધું બા આવું કરાય? તાર દુનિયાને સાંભળવાનું છે કે વલ્લભનું સાંભળવાનું છે? મેં કીધું વલ્લભનું. તને અત્યાર સુધી કોઈ દી એવો વિચાર આવ્યો હતો કે હું સત્સંગ કરું? મેં કીધું ના. તો તને વિચાર આપવાવાળા કોણ? મેં કીધું વલ્લભ. યુટ્યુબમાં બોલાવવાળા કોણ? મેં કીધું વલ્લભ. તો સાંભળવું જ ગામનું? મેં કીધું ના. આજ પછી હા તું ખોટું કર ત્યારે ડરજે, અભિમાન કરે ત્યારે તારું પતન જ છે. તું જેવી છો ને એવા તારા પગ ધરતીમાં રાખજે. તું કાંઈ નથી કરતી, તને વલ્લભે કૃપા કરી નિમિત્ત બનાવી છે. તારામાં કોઈ વિશેષતા નથી. આ યાદ રાખવાનું. હવે બધું તારે મને પૂછવાનું નહીં કે આજે હું છું ને કાલે નહીં હોઉં. તમે તો અમે થોડો અમરપટ્ટો લખાવીને આવ્યા છે. જો પાછી બોલી, જ્યાં સુધી વલ્લભને તારા મોઢે બોલાવવું હશે ત્યાં સુધી તને કાંઈ નહીં થાય. અને તારા વરને નિમિત્ત બનાવ્યો છે.
કે આ ઈલાને બોલવા સિવાય કાંઈ આવડતું નથી, એટલે બાકીનું કામ એ કરે. કરતે હો તુમ કનૈયા मेरा काम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा है. દૂધમાં સાકર હોય ને તો દૂધ મીઠું લાગે, છતાંય દૂધ જ દેખાય. દૂધની મીઠા સાકરની સાકર ઓગળી જાય, એનો કલરય ન દેખાય, એ ગાંગડાય ન દેખાય, પણ એને મીઠાશ દેખાય. એમ મારા વાલા બધું વલ્લભ કરાવે છે, એટલે દૂધને મનમાં રાજી થાય છે. પણ દૂધ તારું કંઈ ન આવે, તારી અંદર મીઠાશ મારો વલ્લભ છે. તો અહીંયા કહે છે માણસ એટલા માટે જ્ઞાનખલ બને છે કે એને બીક લાગે છે કે બીજો મારી પાસેથી વિદ્યા કે કલા શીખીને મારાથી મોટો બની જશે. અત્યારે આ બહુ ચાલી રહ્યું છે. મારે ઘણી જગ્યાએ એવું થાય, સત્સંગ ચાલતો હોય ને, બીજા કોઈ વાંચતા હોય તો મને એમ થાય અહીંયા સમજાવું ને તો આખું પોઈન્ટ સરસ છે, શીરાની જેમ ગળે નાઈ. જ્યાં હોય ત્યાં વચ્ચે નહીં બોલવાનું. જુઓ, એટલે આવાય અનુભવ થાય ત્યારે મનમાં રાજી થાવ કે તને ઠમઠોરવાવાળા ગાળો દેવાવાળા છે ગણાય, કારણ કે એને બીક લાગે છે કે મારાથી ને આગળ ન નીકળે. પુષ્ટિ માર્ગમાં આગળ એકલો વલ્લભ જ છે, આપણે તો બધાય પાછળ પીછા છીએ. પણ મને કલરફુલ પીછું બનાવી દીધું છે મારા વાલાએ, એટલે મને બહુ આનંદ આવે છે. તે મારો હરીફ બનશે. જુઓ, અત્યારે તકલીફ આ જ છે બધી. આ બધું જો ભાગવતમાં હો, આમાં હું કાંઈ નથી. પાછા લોકો અત્યારે હું બોલું એટલે બંધ બેસતી પાઘડી ઓઢી લે, રસ્તામાં મળે કે ક્યાંક. તમે તો હવે ખરુખ્યો છે નહીં, અલા બાપા આ લખેલું બોલું છે, પણ મારા ઉપર પ્રેમ બહુ. આપણે ઓલા બાને યાદ કરવાના, ગાળો દે ત્યારે રાજી થવાનું, પ્રશંસા કરે એટલે ખસી જવાનું. પોતાના ક્ષેત્રમાં પોતાનાથી બીજો કોઈ ચઢિયાતો બને તે માણસ ક્યારેય સહન કરી શકતો નથી. ઘણાને તેવું જ હોય. ઘણાય ઘણી જગ્યાએ એવું વાંચતા હોય ને જે પુષ્ટિ માર્ગમાં ક્યાંય હોય જ નહીં. અને ભૂલભાઈ આપણે 2-3 જણને કહીએ કે આ ના વંચાય તો વધુ વાંચે, એને સંખામણ થાય. મેં શરૂ કર્યું ને બંધ કરું. ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. આ બધું આમાં લખ્યું છે, ઈલાબેન નથી કહેતા. જો માણસ ખુલ્લું મન રાખીને સ્વસ્થ રીતે હરીફાઈ કરે તો એનું પરિણામ સુંદર આવે. કોઈ સાચું જાણતું હોય ને આપણને, મને ઘણી વાર ઘણું ન આવડે, મને ઘણું આવડતું જ નથી, તો ઘણાય સત્સંગ કરતા હોય યુટ્યુબના માધ્યમથી કે ક્યાંય ગયા હોઈએ તો હું ચૂપચાપ બેસી જાઉં. મને એવો આનંદ આવે કે લે આનો જવાબ આ છે, આ તો મને ખબર જ નહોતી. અને પછી વાગોડવાની મજા આવે, મનન કરવાની મજા આવે. પરંતુ એ માટે એનામાં વિશ્વાસ હોતો નથી. પરિણામે તેને મળેલી વિદ્યા કે કલા કોઈને આપતો નથી. આપણે વાંચતા હોય ને સમજાવતા હોય તોય ન ગમે. હમણાં એક જણ કહે તમે કેટલું બધું યાદ, મેં મને યાદ નહીં રહેતું, મારું વલ્લભ રખાવે છે. તો એક બેન કહે હે યાદ રેખે ન રહીએ, આપણે શું ફેર પાડે છે, આપણે તો વલ્લભને કહેવાનું કે આટલી વાર. અલા પણ આમાંય તમે, પણ આપણે પાછો ઓલા ભગવદીયને યાદ કરવાના કે કોઈ આવું દબડાવે એટલે સમજી જવાનું કે આપણને સવારે જ.
પ્રાચીન સમયમાં ઘણા વેદો એવા થઈ ગયા જેમણે દવાની રીતો બીજાને બતાવી નહીં. આના કારણે આજે વનસ્પતિ ઓળખવાની શક્તિ આપણામાં રહી નહીં. જુઓ, ઘણા વેદો એવા કોણે બતાવ્યું જ નહીં કે આપણે જ જાણીએ, તો આજે વનસ્પતિ ઓળખવાની શક્તિ ના રહી આપણામાં. બતાવ્યું હોત તો જ્યાં આપણે વલ્લભને જાણીએ છીએ, વલ્લભ વિશે વાંચ્યું છે, વ્રજ વિશે વાંચ્યું છે, ગ્રંથોમાં મેન્શન કર્યું છે, તો એ પીરસવામાં શું વાંધો? જો આપણે રાંધેલું અન્ન પીરસીએ નહીં ને તો બગડી જાય, પછી કચરામાં નાખવું પડે, વાસ આવે. તો વલ્લભે આપણને આટલું બધું આપ્યું હોય તો પીરસીએ તો સામેવાળા સ્વાદે લે, એનો પેટે ભરાય, એનામાં મધુરતાય આવે, પુષ્ટ પણ થાય, અને આપણને આનંદ આવે કે વલ્લભે આપ્યું તું એ વેચીને ખાધું, એકલા ખાધું નહીં. એવું વાંચવામાં આવેલું છે કે શ્રી સૂક્તમાં સોનું બનાવવાની પ્રક્રિયા છે. જેવી રીતે પુરુષોક્ત છે ને, જન્માષ્ટમીના દિવસે રાતના 12 વાગે 8.5 શ્લોક પુરુષોક્તના બોલાય, પછી પ્રભુનું પ્રાગટ્ય થાય. એવી રીતે અહીંયા કહે છે શ્રી સૂક્તમાં સોનું બનાવવાની પ્રક્રિયા છે. એના કિમિયાનો એક કાગળિયો એક માણસ પાસે હતો, તેણે તે સંતાડી રાખ્યું. જુઓ, અત્યારે આ કળિયુગમાં આવું જ હોય. અંતે તે વિદ્યા કોઈને મળી નહીં. હું તો મરું પણ તને સમજી ગયા. હવે કોકને આપ્યું એને એમ કે કોક પૈસાવાળું થઈ જાય તો કોક આમ, તો પોતે તો ન પેલું કર્યું, બીજાને ન આપ્યું. આ બધા અનુભવ આપણને જીવનમાં થતા જ હોય છે. અંતે તે વિદ્યા કોઈને મળી નહીં. આપણા મહાપ્રભુજીના પુસ્તકો ખૂબ જ સુંદર હતા. શ્રી મહાપ્રભુજીના હસ્તલિખિત પુસ્તકો કેટલાક લોકો એટલા માટે લઈ ગયા કે તેનો લાભ બીજાને મળે નહીં. જુઓ, વલ્લભારે આવું થાય તો આપણે મૂંઝાવાય? આપણે વળી કઈ વળીને મૂળા? વલ્લભના ગ્રંથો આમાં લખ્યું છે, જીજીએ, મેં નથી લખ્યું. એટલા માટે લઈ ગયા કે તેનો લાભ બીજાને ન મળે. આને લઈને આજે આપણને શ્રી મહાપ્રભુજીના વાણીનો પૂરતો લાભ મળતો નથી. આવા કેટલાક જ્ઞાનખલ, દ્રવ્યખલ, વિત્તખલ, વિદ્યાખલ, જ્ઞાનખલ લોકો છે જેમણે ઘણું આવડે છે પણ તેઓ બીજાને આપવા ઈચ્છતા નથી. આવી રીતે દેવકીજીમાં પણ રાજા કંસના કારાગૃહમાં દબાઈ ગયા છે. રાજા કંસને એવો નિયમ હતો કે રોજ તે દેવકીજીનું મોઢું જોવા જાય, પ્યારથી નહીં પણ ખારથી, આમ દાજથી ને. ઘણા એવું ઈચ્છતા હોય કે એલા બેન આઈ નો આવે થારું, અને આપણે જઈએ એટલે કે ભૂલા પડ્યા, કોક દી આવતા રહેજો, એટલે એમ કે રોજ ન આવતા. પણ જેને વલ્લભ બોલાવે એ રોજ જાય. ખારથી તે મૂછો આંબળતો, હાથમાં ખુલ્લી તલવાર સાથે પગ પછાડતો કારાગૃહમાં આવ્યો તો ખરો, પણ કારાગૃહમાંનું તેજ જોઈ તેની આંખો અંજાઈ ગઈ. જેના અંતઃકરણમાં શ્રી હરિનો આવિર્ભાવ થાય છે એની સામે કોઈ પાપ દ્રષ્ટિ આંખ ઊંચી કરી શકતી નથી. એ માણસને એ સમયે એનું પાપ ડંખે છે. કંસનું માથું પણ એના પાપના ભારથી જ નમી ગયું. તે ઊંચે જોઈ કોઈએ ખોટું કર્યું હોય, ખોટું બોલ્યા હોય, લુચ્ચાઈ કરી હોય, પ્રપંચ, તમે જોજો એ નજરથી નજર ન મિલાવે. તમે નજરથી નજર મિલાવીને વાત કરો ને તો સામો માણસ તમારા વાણી કરતાં તમારા નેત્રો દ્વારા વધુ સમજી જાય. પ્રેમ થઈ ગયો હોય ને એને કહેવાની જરૂર નહીં કે મને તારાથી પ્રેમ થઈ ગયો છે.
આપણી આંખ જ કાફી છે. અને સામે એ આંખથી જ આપણને પ્રતિભાવ આપે કે હું પણ તને પ્રેમ કરું છું. નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. એ માણસને એ સમયે એનું પાપ ડંખે છે. કંસનું માથું પણ એના પાપના ભારથી નમી ગયું. એ ઊંચું જોઈ શકતો નથી. કંસ આંખો ઢાળીને વિચાર કરે છે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सर्वपे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्मुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ केरो. साधन और नहीं आज कली में जाय निवेरो. सूर का कहे दृढ़ आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.